નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પહેલા તો જણાવી દઉં કે તમારા કિંમતી સમયની બચત થાય અને સચોટ તૈયારી થાય તે માટે આપણી ખાસ ડેલી ટેસ્ટ સિરીઝ પહેલા જ પ્રયત્ને પાસમાં આપ સૌનું સ્વાગત છે। આજે ગુરુવાર છે અને આપણો આજનો મહત્વનો વિષય છે ગુજરાતી સાહિત્ય। તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની ટેસ્ટ અને ચકાસીએ તમારી તૈયારી। પ્રશ્ન નંબર 1 કે કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? મધુરાય, ધ્રુવ ભટ્ટ, અમૃતલાલ વેગડ કે રઘુવીર ચૌધરી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ક, અમૃતલાલ વેગડ। પ્રશ્ન નંબર 2 કે કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો? ગૌરીશંકર જોશીએ, જયંત પાઠકે, સુરેશ દલાલે કે સ્વામી આનંદે? કોણે સવિનય અસ્વીકાર કર્યો હતો પદકનો? તો જવાબ છે ઓપ્શન અ, ગૌરીશંકર જોશી। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 3 કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો। ઓપ્શન જોઈએ કે અબ્દુલ અનવર હુસૈન વાસી, અનવર કાદિર અલી વાસી, અબ્બાસ અબ્દુલ અલી વાસી કે અલ્તાફ શૌકત અલી વાસી? તો જવાબ રહેશે ઓપ્શન ક, અબ્બાસ અબ્દુલ અલી વાસી, જે મરીઝનું પૂરું નામ છે, અબ્બાસ અબ્દુલ અલી વાસી। જો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો। ઓપ્શન અ, અંદર દીવા દાંડી, ઓપ્શન બ, કેલિડોસ્કોપ, ઓપ્શન ક, અંતરાત્મા, ઓપ્શન ડ, મૌનની મહેફિલ? તો જવાબ છે ઓપ્શન બ, કેલિડોસ્કોપ। પ્રશ્ન નંબર 5 કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકે નામના મેળવી? ઓપ્શન અ, કવિ કલાપી, ઓપ્શન બ, કનૈયાલાલ મુનશી, ઓપ્શન ક, જયંતીલાલ દલાલ, ઓપ્શન ડ, ઝવેરચંદ મેઘાણી? તો જવાબ છે ઓપ્શન ડ, ઝવેરચંદ મેઘાણી। પ્રશ્ન નંબર 6 નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતી દલાલની નથી? ઓપ્શન અ, જુજવા, ઓપ્શન બ, મુકમ કરોતી, ઓપ્શન ક, નિયતિ, ઓપ્શન ડ, ઉત્તરા? તો જવાબ છે ઓપ્શન ક, નિયતિ। નિયતિ કૃતિ જયંતી દલાલની નથી, જ્યારે જુજવા, મુકમ કરોતી અને ઉત્તરા આ ત્રણેય કૃતિઓ જયંતી દલાલની છે। પ્રશ્ન નંબર 7 સુવિખ્યાત કવિતા કુંચી આપો બાઈજી ના રચયિતાનું નામ જણાવો। ઓપ્શન અ, બકા ઠાકોર, ઓપ્શન બ, વિનોદ જોશી, ઓપ્શન ક, મકરંદ દવે, ઓપ્શન ડ, જયંત પાઠક? જવાબ છે ઓપ્શન બ, વિનોદ જોશી। પ્રશ્ન નંબર 8 અમેરે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો। ઓપ્શન અ, મકરંદ દવે, ઓપ્શન બ, નિરંજન ભગત, ઓપ્શન ક, રમેશ પારેખ, ઓપ્શન ડ, વિનોદ જોશી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન અ, મકરંદ દવે। પ્રશ્ન નંબર 9 સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર ગુજરાતીનું જન્મ સ્થળ જણાવો। કાકા સાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો અથવા તો સવાઈ ગુજરાતીનું જન્મ સ્થળ જણાવો। ઓપ્શન છે ઓપ્શન અ, શિયાણી, ઓપ્શન બ, શિનોર, ઓપ્શન ક, સિતારા, ઓપ્શન ડ, ગાણો? તો જવાબ છે ઓપ્શન ક, સતારા। પ્રશ્ન નંબર 10 યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મ સ્થળ જણાવો। ઓપ્શન અ, શિયાણી, ઓપ્શન બ, રાજપીપળા, ઓપ્શન ક, શિનોર, ઓપ્શન ડ, નડિયાદ? જવાબ છે ઓપ્શન ક, શિનોર। પ્રશ્ન નંબર 11 ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે? ઓપ્શન અ, પ્રેમાનંદ, ઓપ્શન બ, દયારામ, ઓપ્શન ક, અખો, ઓપ્શન ડ, દલપતરામ? કાંત દ્રષ્ટા કવિ કોને કહ્યા છે? તો જવાબ છે ઓપ્શન ક, અખો। પ્રશ્ન નંબર 12 ગુજરાતી ભાષાને
અન્ય પાછા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની શપથ કોણે લીધી હતી? ઓપ્શન અ નર્મદ, ઓપ્શન બ શામળ, ઓપ્શન ક દલપતરામ, ઓપ્શન ડ પ્રેમાનંદ. તો જવાબ છે ઓપ્શન ડ પ્રેમાનંદે શપથ લીધી હતી. પ્રશ્ન નંબર 13. શેખાખમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ જણાવો. ઓપ્શન અ ઘૂંઘટ, ઓપ્શન બ ગોરજ, ઓપ્શન ક પારસમણી, ઓપ્શન ડ હવાની હવેલી. જવાબ છે ઓપ્શન ડ હવાની હવેલી. પ્રશ્ન નંબર 14. વિદ્યા વાચસ્પતિની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્ર લેખક કેકા શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. ઓપ્શન અ કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી, ઓપ્શન બ કેશવરામ કાશીરામ શાસ્ત્રી, ઓપ્શન ક કેશવલાલ કાંતાપ્રસાદ શાસ્ત્રી કે ઓપ્શન ડ કેશવરામ કાંજીરામ શાસ્ત્રી. જવાબ રહેશે ઓપ્શન બ કેશવરામ કાશીરામ શાસ્ત્રી. પ્રશ્ન નંબર 15. કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન અ ગુજરાતનો નાથ, ઓપ્શન બ પૃથ્વી વલ્લભ, ઓપ્શન ક પાટણની પ્રભુતા, ઓપ્શન ડ જય સોમનાથ. જવાબ છે ઓપ્શન અ ગુજરાતનો નાથ નવલકથામાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 16. ગુજરાતી વિષયમાં પીએચડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? ઓપ્શન અ જ્યોતિન્દ્ર દવે, ઓપ્શન બ કનૈયાલાલ મુનશી, ઓપ્શન ક રામનારાયણ પાઠક, ઓપ્શન ડ ઉમાશંકર જોશી. જવાબ છે ઓપ્શન ક રામનારાયણ વિશ્વનાથ પાઠક. પ્રશ્ન નંબર 17. કે ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર ક્લોક ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને કયા સાહિત્ય ગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો? ઓપ્શન અ કવિ દયારામ, ઓપ્શન બ કવિ દલપતરામ, ઓપ્શન ક કવિ નર્મદ કે ઓપ્શન ડ નરસિંહરાવ દેવટિયા. તો જવાબ છે ઓપ્શન બ કવિ દલપતરામનો સહયોગ સાંપડ્યો હતો. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. ઓપ્શન અ ગોવિંદે માંડી ગોઠડી, ઓપ્શન બ સંભવામી યુગે યુગે, ઓપ્શન ક વિનોદની નજરે, ઓપ્શન ડ જ્યોતિન્દ્ર દવે. તો જવાબ છે ઓપ્શન બ સંભવામી યુગે યુગે. રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો તો સંભવામી યુગે યુગે જે રતિલાલ બોરીસાગરની કૃતિ છે. પ્રશ્ન નંબર 19. માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? ઓપ્શન અ મળેલા જીવ, ઓપ્શન બ માનવીની ભવાઈ, ઓપ્શન ક ગુજરાતનો નાથ, ઓપ્શન ડ સરસ્વતી ચંદ્ર. તો જવાબ છે ઓપ્શન ડ સરસ્વતી ચંદ્રનો ભાગ છે. પ્રશ્ન નંબર 20. તાજેતરમાં ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. ઓપ્શન અ પૂર્વરાગ, ઓપ્શન બ અમૃતા, ઓપ્શન ક પૂર્વરાગ અને અમૃતા બંને, ઓપ્શન ડ આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ છે ઓપ્શન અ પૂર્વરાગ. પ્રશ્ન નંબર 21. કે ગુજરાતી સાહિત્ય પરિષદ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે? ઓપ્શન અ શબ્દ સૃષ્ટિ, ઓપ્શન બ બુદ્ધિ પ્રકાશ, ઓપ્શન ક પરબ, ઓપ્શન ડ ગુજરાત ગૌરવ. તો જવાબ છે ઓપ્શન ક પરબ. પ્રશ્ન નંબર 22. કે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો હતો? ઓપ્શન અ કવિ નન્હાલાલ, ઓપ્શન બ હેમચંદ્રાચાર્ય, ઓપ્શન ક પ્રેમાનંદ, ઓપ્શન ડ નર્મદ. સાચો જવાબ છે ઓપ્શન ડ નર્મદ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 23. મોહન ને મહાદેવ ચરિત્ર ખંડના લેખકનું નામ જણાવો. ઓપ્શન અ નારાયણ દેસાઈ, ઓપ્શન બ સુરેશ દલાલ, ઓપ્શન ક રાજેન્દ્ર શાહ કે ઓપ્શન ડ ઈશ્વર પેટલીકર. જવાબ છે ઓપ્શન અ નારાયણ દેસાઈ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. કવિવર નન્હાલાલને ઉગ્યો પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા? ઓપ્શન અ મણિશંકર રત્નજી ભટ્ટ, ઓપ્શન બ રમણભાઈ નીલકંઠ, ઓપ્શન ક મણિલાલ નભુભાઈ, ઓપ્શન ડ મહાકવિ પ્રેમાનંદ.
તો જવાબ રહેશે ઓપ્શન અ મણિશંકર રત્નજી ભટ્ટ. લાસ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 25. રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ છે? ઓપ્શન અ જ્યોતિન્દ્ર દવે, ઓપ્શન બ જ્યોતિન્દ્ર વ્યાસ, ઓપ્શન ક સતીશ વ્યાસ કે ઓપ્શન ડ સતીશ દવે. જવાબ રહેશે ઓપ્શન અ જ્યોતિન્દ્ર દવે. રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખક જ્યોતિન્દ્ર દવે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો ટેસ્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલનો નેક્સ્ટ ટેસ્ટ જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.